દિલાનો ઘોડો ઢાળ ઉતરે ને તો ગામમાં ખબર પડી જાય ધનાટી બોલી છે. સાતીના ફાટિયા મળે બિહામાં ઈ દિલાનો ઘોડો ઘણા દિલો ઘોડો લઈને નથી આવ્યો એટલા માટે થઈને પ્રફુલ. બાકી આ રોડ જે દિલો ચડાવે ને તબડાક તો સાતીના ફાટિયા બિહાવા મળે તો જ આવો. બરાબર છે. સોખી નદી થઈ ગઈ હો, સોખી નદી. ક્યાંય ખાડો ખુચકો કાંઈ નહીં. આમ જો તમે વિડિયો બનાવી લે. હા બનાવી લઈ. ઉતરીએ છીએ અત્યારે. તમારી નદીનો શું હાલ છે? નથી કઈ ખાડો, નથી કઈ ખોબચો અને વ્યવસ્થિત હવે નદી થઈ ગઈ છે. કારણ કે ઓહો હજી એક ટ્રેક્ટર ભરાય છે ત્યાં ઘણા. શું વાત છે? ટ્રેક્ટર ભરાય છે કે ખબર નથી પડતી. ટ્રેક્ટર ભરાય છે ખબર નથી પડતી કઈ. ભરાય છે. તો અમે લોકો આવી ગયા છે વિસાવદર. અમારા એક ભાઈ છે, એને થોડીક ઈજા થઈ ગઈ હતી, એની ખબર પૂછવા જઈ રહ્યા છીએ. એના માટે જો કાકા ફ્રૂટ લેવા પણ ગયા હે. ગયા આવ્યા નથી હજી. આવશે હમણાં આવશે. હે ને વિસાવદરની બજારમાં એમ કહેવાય કે ધમરોળા ચાલુ કર્યા છે. હા. ઓહો ક્યાં આવી ગયા આપણે? દિલાનો ઘોડો વિસાવદરની બજારમાં માંડાવડ ગામમાં આવી ગયો છો. વાડીના રસ્તે છેડો છે અને ધીમે ધીમે કરતા વાડી પાસે જવાય છે. કેમ કે ને એક વશેરી જોવાની છે, લેવાની નથી, ખાલી જોવાની. પણ એકદમ જંગલ જેવો જ છે. જો જંગલ જ છે ને વાડીમાં ક્યાં આવાજ દીપડા આવું જતા હોય કાંઈ આવે દીપડા કુતરા મીંડળા બધા આવે. દીપડા આવાજ દીપડા કેવા છે? હે ને અહીંયા માણસ આવે દીપડા જેવા હોય આપણે ગીર. હાઈટ બનાવી હાઈટ તો કેટલી ખબર? એટલી બધી નહીં થાય એમ છે. પણ પાવર એના બાપનો હાઈટ નહીં થાય. એના બાપની હાઈટ છે ને 97 નથી. ઓહો 8 રે સુપર જો બસ આની ઉપર બે કઈ કાજે નો બે હે ને નાનો હજી છે સડા નો થાય. ટૂંકમાં હે ને ઓમ દોરીમાં નાખી નાખવાની. ઓમ નો આગે કોઈ ને. હા અને મતલબ 5 વર્ષે પરિપક્વ થાય. કેટલા વર્ષ થાય એને? 5 વર્ષ થઈ જાય 3 વર્ષે થઈ હે ને. જાય. વચ્ચે છે ને 2.5 વર્ષે થોડીક થઈ બીમાર પડી ગઈ ને એમાં બહુ નબળી છે. બાકી ઘોડી એમ હવે આનું જે બચ્ચું આવે ને એ પ્યોર થાય ટૂંકમાં. આની મમ્મી પ્યોર બ્રીડિંગ થાય છે. બાપ હતો ને જે એ તો કાંઈ ઘટે ને એવું હતું. વરજાંગ અહીંયા સંજયભાઈ કરીને છે ને મવડા. આનું શું નામ રાખ્યું? આનું જેલમ. ઝેલમ. ઉપરની ચાવી ક્યાં પકાવવામાં? ઈ જો ચાવી ક્યાં ઉપર? બેક ટુ માય બ્લોગ. અમે લોકો આવી ગયા છે સતાધાર. જે મારા કાકા છે એને તો બાધા લઈ લીધી છે જ્યાં સુધી ગૌચરની જમીન નહીં આવે. બરોબર છે. બધાને જે ગાવાને ખાવું ને નહીં મળે ત્યાં સુધી ટોપર હાકરું નહીં ખાય. અને બહુ સારું કામ કર્યું. કેમ તમને એવો વિચાર કેમ આવ્યો કે તમે બાધા લઈ લો કે પછી હું કઈ આમ? એમાં એવું છે કે મેં એવી વસ્તુ સાંભળેલી છે કે સત્તાધાર જઈ અને ગાયો માટે તમે કોઈ પણ માનતા લ્યો ને એ ફળે જ છે અત્યાર સુધીમાં. અને ઘણા રેકોર્ડ છે. આપા ગીગાના જે વ્યક્તિ માનવાવાળા હોય ને એણે કીધેલું હોય કે સંત શિરોમણી આપા ગીગા ગાયોના સેવક હતા. ખાસ કરી જે ચલાળાથી લઈ અને ઠેઠ સત્તાધાર લગી પહોંચ્યા ગાવું લઈને. ગોપાલ ગ્રામમાં ગયા, હરમડામાં ગયા, ઘણા બધા દાખલા છે. વાર્તા કરવા બે તો બહુ લાંબી વાર્તા જે અત્યારે કહેતા હોય એવી રીતના. પણ હકીકતમાં આ માનતાઓ ફળે છે. આના પહેલાં પણ અમારી ગાને એક રહોળી થઈ હતી. એ રહોળીમાંથી આપા ગીગાની માનતા રાખી હતી અને ત્યારે એ વસ્તુ
મટી ગઈ હતી. તો હવે આપણે માનતા રાખીએ, માનતા પૂરી થઈ જાય તો જય સતાધાર. બરોબર, આગળના વિડીયો મળશે. સતાધારમાં જે ગૌશાળા છે ને એ હું તમને આજે બતાવવાનો છું. આ તમે જોઈ શકો છો, ગાયો માટે આટલી મસ્ત સુવિધા કરેલી છે. નાના નાના બચ્ચા જો તમે ખાલી. આ ભૂતળા દાદાનું મંદિર છે. ત્યાં છે ને જલેબી ચડાવવામાં આવે છે. જો બનતી હોય ને એમ જ હોય. ને બધી માનતાઓ હોય, બધી વસ્તુ. નીકળી જવું મને 5-10 મિનિટ થાય કોઠડા પીઠામાં થાકી ગયા કેમ કાકા? થાકી ગયા. રાજકી વાત કેટલો રેખડા પણ 2 દિવસ હું કઈ ખૂતો નથી ખૂતો નથી 5 વાગે ખૂતો 8 વાગે ઉઠું કર્યો હા નિંદર જ નથી આવતી. મને તો આમ જઈ નિંદર આવે ને તો હેલ હેલ ક્યાંક ને એક થાય તો પાછું ઊભો રાખો દીકડો જોવા મજા આવે. ભાઈ થવું કે પણ મજા આવે ને આમ ક્યાંક હેલ હેલ થાય ને આવી જાય પણ એ પછી નક્કી ન કહેવાય. એટલે જ ને તમારી નિંદર મને ઝોલાવવા મળ્યા કઈ 4-wheelમાં. આવતા ત્યારે હા આપણે અહીંયાથી વિસાવદરથી ગયા ને ત્યારે પછી ખોટો લગાડ્યો પછી મજા આવી ગઈ. કઈ વાંધો ના હવે જોઈએ ને બાબરા પહોંચ્યા છીએ અમે લોકો અને રાજકોટ જાય પહોંચી જાવ હમણાં 10 વાગે. કેમ હમણાં રાજકોટ ને બાબરાથી વાર કેટલા વાગ્યા અરાઉન્ડ 7-7:30 વાગ્યા. હમણાં 150 ડિફેન્ડર કરું ને. ડિફેન્ડર કાળી ડિફેન્ડર લઈને એકલો ફરું. 150 ડિફેન્ડર એટલે હમણાં ત્યાં ખબર કે બરાબર ને મારી સ્પીડ પાછી સારી રહી ને આગળ. હા હા